સીપા અને તમે જોવો તો બહુ મજા જ આવ્યા. જોવો આ સીપા ભર્યું. અહીંયા લાખોની સંખ્યામાં સીપા હોય. આવડું મોટું મળી ગયું આપણને. ઓય બાપરે, ગૂગલ નું ઝાડવું. હા ફેમિલી કેમ છો? મજામાં તો છો. તો આજે આપણે આવી ગયા છીએ બોરવીમાં. કોને કોને બોર ભાવે હાલો જો ક્યાં આવેલી હા બોડિયું? બોડિયું ક્યાં આવેલું છે? ઢેચોમાં. મીઠા હે કે ફૂલ મીઠા હે? ફૂલ મીઠા. એમ તો શું કહેવાય ભાઈ, હું તારા સાવાનું રહે ને હું જાઉં ઘરે. ઓકે સારી ને તું? સિંહ હોય? હાલો ભાઈ, સિંહની બીક છે એટલે કાંઈ શું કહેવાય, આવા કંઈક બોર છે. બોર તો બહુ સારા છે, ગળા છે. અને સવારમાં આખી બોરડી ભરાઈ ગઈ. તો 5 કિલા મોકલાવું મારા વાલા? હે કોથળી ને લાવી તો એમનો આવી બોર ખાવા આવી ને સ્પેશિયલ? હું લાવતો નતો એટલે તું આવી ને? કેમ આવી? બોર ખાવા. વાહ, બીતી આવી. કેટલી બીક લાગતી? બીક લાગતી? એની બીક લાગતી? સિંહની. એમ તો હું છું? ખૂતી ગયો કાંટો ખૂતી ગયો. આ બોરડી છે ને એમનું બોર ખાવા ન દે એ. ખેરી લેખા વીણ લીધા છે અને હજી બોર વીણવાનું શરૂ છે. કોને કોને બોર ભાવે જરીક કોમેન્ટમાં કહેજો. અને અમારી ભેહું છે એ ક્યારેક કંઈક આવું ખાય છે બધું, કારણ કે ચોમાસા જેવું કાંઈ હોય નહીં. વેલા ને બેલા ને એવું ખાય છે. નો હવે તોડવા નહીં તારે? તો નાખવા એમ એમ આલા સોંદડીમાં નાખી દે. ન નખાય. જો નકર્યું બોડિયું હો ભાઈ, નકર્યું બોરડી કાંઈ ઘટે જ નહીં. તને બોર ખાવાનો વહી આવતો ન પાડી કે. હા હવે તો પડ આવવા મીડ્યા છે. એટલે હવે મારે ભેહુંવાળાને જો આ બીજી એક સિઝન આની લઈ લેવાની. આ પડ હજી કાસા દેખાય ને એ પાકી જાય એટલે ખરે, અને એ પછી આ મારી ભેહું ખાઈ જાય. જુઓ અત્યારે તો સુકલ ખડ હોય એ ખાય. અને આ બીજો ફાલ છે. પડ આવી ગયેલા એ પહેલો ફાલ, આ બીજો ફાલ. આવી રીતે કંઈક બાવળિયા હોય. અને આ પાડ્યું જંગલી નામ છે એનું, જંગલી. જો બધી મારી પાછળ આવે. બોર વીણવાનું શરૂ છે. હા ફૂલ બાવળ છે. આપણે તાનું જ દાંતણ કરીએ. જ્યારે ભેહું લઈને આવું ત્યારે આવા દાંતણ ભાંગતો જાઉં, 4-5 દિના લેતો જાઉં. આવા કંઈક બાવળિયા હોય. અને આના ગુંદર હોય એ આપણે લાડવા બનાવવામાં કાયમ લાગે. એ બધા ગુંદર આ ફૂલ બાવળનો જ હોય. અત્યારે કંઈ દેખાતો નહીં, મોટો ફૂલ બાવળ હોય તો હોય. આવો કંઈક નજારો છે વાડીઓનો. અત્યારે વધારે તો જગીથરા ખાઈ ભેહું. જો આવા જગીથરા હોય. આ ખડનું નામ જગીથરા છે. અમારા ઢેચોમાં બહુ થાય. અને આ કાળા ઉનાળે લીલા જ હોય. ઓનલી ફોર જગીથરા જ ખાય. હાલો પાહા જઈએ આગળીએ. હજી આવવાનું છે દરિયાકાંઠે જવાનું છે. અને ના જઈને દેખાડું દરિયાકાંઠે દરિયાનો નજારો. ચાલો તો જઈ દરિયાકાંઠે. છે ને પણ કોકનું પાળેલું છે પણ બહુ મસ્ત છે. હાલે મારી પાસે કાંઈ છે નહીં. આ હું એમને સોરો કરતો. મેં રત્નેશ્વર જઈ તો ના રોટલો હોય તો રોટલો લેતો હતો ઘરે હોય તો. અત્યારે કાંઈ છે નહીં. હાલે કેવું રેમત કરે. હાલે એ દરિયો છે. અને અહીંયા તો ખેતરમાં કેવા મસ્ત મજાના ઘઉં ઊભા છે. અહીંયા આવો મેળો કરેલો છે.
મેળો કરવો પડે, કારણ કે અહીંયા હાવીજની બીક છે કે, એટલે હવે મેળો તો કરવો જ પડે. જો આવું કંઈક છે. દરિયા કાંઠે આવી મોલાત થાય. એ તો ખેડૂ હોય, મહેનત કરતા હોય, એને વધારે ખબર પડતી હોય કે અહીંયા દરિયા કાંઠે આવી મોલાત કરવી કાંઈ હેલી વસ્તુ નથી. આ જો મૂળા અને આ ઘઉં, ઘઉંથી 2.5-3 ફૂટના ઘઉં છે. ને આવું કંઈક ભેહું સરે છે અમારી. તો અહીં છે ઝૂંપડી મસ્તીની દરિયા કાંઠે, કાંઈ ઘટે જ નહીં. અહીંયા પણ પાણી મીઠું છે. દરિયાની કાંઠે પાણી મીઠું છે એ કાંઈક ખાસિયત કહેવી પડે, કારણ કે દરિયાની કાંઠે પાણી મીઠું નીકળવું એટલે બહુ અઘરી વસ્તુ છે. દરિયો જોવો, અને ખોટી મજાકની કે ખોટું એડિટિંગ ખોટું કરીને વિડીયો બનાવવાની આપણી પાસે ટેવ નથી. જો કે જે છે એ સાચું જ દેખાડવાનું. જોવો મિત્રો, આ છે દયાળ ગામનો દરિયો, અને દરિયાની કાંઠે આ જો ઘઉં ને ઝાર ને બધું મોળા ને બધું બનાવેલું છે. આ દરિયો છે આગો જાદો. આ રત્નેશ્વર જવાનો ખેડો છે, રસ્તો છે, માર્ગ. અહીંયા પુલ બાંધવામાં આવેલ છે. નકર આર વીલ દરિયો ભરાય તો પાણી અહીંયા પોગી જાય. અને આવો કંઈક બંધ બાંધવા આવેલો છે. આવા પાણા નાખેલા છે જેથી કરીને આ ધોવાઈ ન જાય રસ્તો. આ છે રતનગઢ. જુઓ, આ અમારા દિયાળ ગામનો દરિયોનો નજારો. દરિયો ખાલી થાય છે. આપણે સીપા ભોંયરે જવાનું છે. આપણે અહીંયા જવાનું છે. સીપા ભોંયરે જઈને તમને આગળ દેખાડું. હાલો ત્યાં સુધી મિત્ર અમારે યારે પાસે પોગી ગયો છે. ફરી જવાનું છે સીપા ભોંયરે, અને એ લાવ્યો છે મારે હાટું બોર. હજી તો વાલબન ખિસ્સામાં થોડાક નાખી દીધા. આખો ખિસ્સો ભરી લીધો. આવો ખિસ્સો ભરી લાવ્યો, અને આવી રીતે કઈક વાલભાઈને ખવડાવી દેવાનું. પરમ મિત્ર છે, પરમ મિત્ર કહેવાય. અમે જઈએ સીપા ભોંયરે. સીપા ભોંયરું દેખાડીએ તમને દયાળ ગામનું. જોવો કેટલા સિપાઈ છે આમાં, અને કેટલા કબૂતરા છે. આગળ જો તો બહુ મજા આવી. જાડવું છે ગૂગલ નું જાડવું છે. આપણે ઘરે ગૂગલ લઈ જવાનો છે, મૂકવીને પછી આને સૂંદો કરી નાખવાનો. સૂંદો કરવાનો એટલે આપણે ધોવાડો દઈએ આપણે માતાજીને. સારી વાત આવે. હા બતાવો તો આમ ગૂગલ નું જેવાનું ઓલા સુગંધ પણ સારી આવે છે. સુગંધ સારી આવે. આવું કંઈક મિત્ર આવે છે ગૂગલ. અને આ ગૂગલનું ઝાડવું કંઈક મોટું છે. ભેહું સરી રહે. અને રાજેશભાઈ ગૂગલ એ કે મારે થોડુંક લઈ જવું છે ઘરે, તો એ પછી એને સૂંદો કરીને એ પછી સૂકવી દેવાનું, ને પછી એનો ખાંગડો થઈ જાય એ ગૂગળ એમ. એ રીતે જ આવે ને. તો રાજેશભાઈ તેને ગૂગળ કોકને જોતું હોય તો લીલું આ જોવા આવવું હોય તો અહીંયા રત્નેશ્વર નહીં, અહીંયા આપણે રત્નેશ્વર વાળા રસ્તે જ ને. આ રત્નેશ્વર વાળો રસ્તો મહાદેવના કેળે ત્યાં આવેલું છે ઝાડવું. કઈ વાંધો નહીં. હાલો તો આપણે જઈએ સીપા ભોંયરે. સરો છીએ અમે રતનગઢમાં, અને રતનગઢમાં તો સરે છે ભેહું માર્યું. અને અમારે જવાનું છે સતદેવી દસ અમરદેવી દસનો આશ્રમ છે, એની પાછળના ભાગમાં ત્યાં આવેલું છે સીપા ભોંયરું. ચાલો તો જઈને દેખાડીએ. સીપા ભોંયરે જવાનું છે તો એક ટાઈમ કૂતરાવાનું નજારો કંઈક અલગ થાય. પડ્યા હોય તો તાક્યો હારો ન. હું આવું હળવું ઉતરજે. હળવું નિરેતે ઉતરવાનું હોય કા. જો આવી રીતે કંઈક ઉતરવાનું હળવું. હાલો તો હું અહીંયા ઉતરું. આ તો આપણે ઓલામાં ઉતરતા હોય ને એવું લાગે, ડિસ્કવરીમાં ન ઉતરતા હોય એવું. આ એવો કંઈક રસ્તો છે ડિસ્કવરીમાં જે ઉતરે ને એવો. હાલો તો હું અહીંયા ઉતરું. સીપા ભોંયરે તો વાટમાં જો આવું કંઈક મીઠું બની ગયેલું આવેલું છે. આ તો કંઈક મીઠું છે. તો કેટલું કડક છે. તો અહીંયા એટલું તે પાણી પડતું હોય કે એના હિસાબે આ મીઠું બની ગયેલું છે. તો અહીં તો ખાબુ છે ભીરો મીઠાનો. આવી રીતે મીઠું બની જાય. તો રાજેશભાઈ તમે મારી વાહે પોગી જા. હાલો તો જઈએ. તો હવે ટૂંક સમયમાં અમે પોગવાના છીએ સીપા ભોંયરે. અમે સીપા ભોંયરે. આ છે સીપા ભોંયરું. અને રાજેશભાઈ
રાજેશભાઈ જુઓ કેટલા નનકા એવા દેખાય છે ને સીપા ભોયરું છે બહુ ઊંડું. હાલો તો તમને નજીક જઈને દેખાડું સીપા ભોયરું. હાલો દેખાડું. જોવો આ સીપા ભોયરું. અહીંયા લાખોની સંખ્યામાં સીપા હોય છે. જોવો જોવો મિત્રો કેટલા સીપા છે. અહીંયા છે ઓછાના મેં આ 40 થી 50 ફૂટ ઊંડું છે અને સીપા લાખોની સંખ્યામાં સીપા હોય છે. અહીં કારોના નીકળ્યા છે સીપા. જોવો તમે. અમુક માણસો આપણે દરિયાળ ગામમાં ઘણા ખરા રહેતા છે પણ એને ખબર નહીં હોય કે સીપા ભોયરું ક્યાં આવેલું છે. તો રત્નેશ્વર ગુફા છે અને ગુફાની બાજુમાં સીપા ભોયરું આવેલું છે. તો આ કંઈક સીપા ભોયરું છે અને હું અંદર ગળી ગયેલો છે. રાજેશભાઈ જરા ત્યાં સ્પેશિયલ સીપા ભોયરાની મુલાકાત કરી બહાર આમ થોડીક ટાટક કરી બીક બહુ લાગે. તો ભલે હાલો હવે કંઈક નવો વિડીયો બનાવવાની કોશિશ કરી. આજનો વિડીયો એટલો જ. તો બધાને હર હર મહાદેવ. જય માતાજી.